નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતની બજારમાં। ખેડૂત મિત્રો, આજના આ વિડીયોમાં આપણે હોળી ધૂળેટી પછી ગુજરાતના દરેક માર્કેટિંગ યાર્ડમાં કપાસના બજાર ભાવ શું બોલાયા તે અંગેની વાત કરીશું। હોળી અને ધૂળેટી પછી કપાસના બજાર ભાવમાં વધારો થયો કે ઘટાડો તે અંગેની વાત પણ આજના આ વિડીયોમાં આપણે કરીશું। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયો જો પસંદ આવે તો વિડીયોને એક લાઈક તમારી જરૂર કરી દેજો। તો ખેડૂત મિત્રો, આજના તાજા કપાસના બજાર ભાવની જો આપણે વાત કરીએ તો બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કપાસના એક મણના 1300 થી 1523 રૂપિયા સુધી બોલાયા। કાલાવડમાં 1290 થી 1406 રૂપિયા, ગોંડલમાં 1201 થી 1471, જસદણમાં 1310 થી 1470, જામનગરમાં 900 થી 1350, અમરેલીમાં 931 થી 1488, અંજારમાં 1350 થી 1465, હિંમતનગરમાં 1240 થી 1475, બાબરામાં 1414 થી 1496, વાંકાનેરમાં 1250 થી 1436, પાલીતાણામાં 1246 થી 1427, રાજુલામાં 1199 થી 1446, ચોટેલામાં 1254 થી 1427, કોડીનારમાં 1155 થી 1399, ધોરાજીમાં 1200 થી 1417, વિરમગામમાં 1162 થી 1440, હળવદમાં 1236 થી 1475, ઉનાવામાં 1103 થી 1524, જેતપુરમાં 1047 થી 1437, સાવરકુંડલામાં 1250 થી 1470, ખાંભા માર્કેટિંગ યાર્ડમાં 1291 થી 1491 રૂપિયા બોલાયા। ધંધુકામાં ખેડૂત મિત્રો 1050 થી 1438 રૂપિયા, રાજકોટમાં 1330 થી 1489 અને મોરબીમાં 1280 થી 1477 હોળી ધૂળેટી પછી કપાસના બજાર ભાવ સુધી બોલાયા હતા। આભાર ખેડૂત મિત્રો। વિડીયો જો પસંદ આવે તો વિડીયોને લાઇક અને ચેનલમાં તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તથા તમારા અન્ય ખેડૂત મિત્રો સુધી આ વિડીયો સાથે આ વિડીયો શેર કરી દેજો જેથી તેઓને પણ ગુજરાતના દરેક માર્કેટિંગ યાર્ડમાં આજે કપાસના બજાર ભાવ શું બોલાયા તે અંગેની માહિતી તેમને મળી શકે।